મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ઓનલાઈન મીટિંગમાં હું નવર પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ પાઠની અંદર અગાઉ ચર્ચા કરી ગયા હતા કે ભારતમાં બ્રિટિશરો એટલે કે વિદેશીઓ કયા માર્ગે આવ્યા, કઈ રીતે આવ્યા, ભારતનો જળમાર્ગ કોણે શોધ્યો? તો કે ભારતનો સૌપ્રથમ જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધેલો હતો. આ વસ્તુ યાદ રાખજો. કોલંબસ એ અમેરિકા ખંડ શોધ્યો હતો. આ વસ્તુ પણ યાદ રાખજો. અમેરિકા ખંડ શોધાયો હોય તો કોલંબસે શોધ્યો હતો. ભારતનું કોલંબસ ના લગતા, બરાબર. ભારત શોધવામાં વાસ્કો દ ગામાએ શોધેલો હતો અને કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો. તે પછી આપણે આગળ આ પાઠની ચર્ચામાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે જુદી જુદી જાતની યુરોપિયન પ્રજા છે. નેધરલેન્ડ, હોલેન્ડ છે, વલંદાઓ, ઇંગ્લેન્ડના બ્રિટિશરો, ફ્રાન્સના, આ બધા યુરોપિયન પ્રજાઓ જે યુરોપ ખંડમાં આવેલા છે તે બધી પ્રજાઓમાં ભારતમાં આગમન થયું અને તેઓ વેપારી મથક સ્થાપવા માટે હરીફાઈઓ કરવા લાગ્યા. આ હરીફાઈઓના પરિણામે આપણે બે યુદ્ધો પણ જોયા. એક પ્લાસીનું યુદ્ધ અને એક બક્સરનું યુદ્ધ. આપણે ત્યાં સુધી ચર્ચા કરી હતી. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે કંપની શાસનનો વિકાસ. કંપનીએ પોતાના શાસનનો વિકાસ કઈ રીતે કર્યો? તો કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ઈસવીસન 1773 ની અંદર અંગ્રેજ સરકારે એક નિયામક ધારો રજૂ કર્યો હતો, પસાર કર્યો હતો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓ તેના સીધા અંકુશ નીચે મૂક્યા. એને બંગાળનો જે ગવર્નર હતો એ ગવર્નરને જનરલ ગવર્નર બનાવ્યો અને આ ગવર્નરના તાબા નીચે વેપારીઓના રાજકીય હિતો, વેપારીઓ અને અન્ય પ્રવૃત્તિઓ સીધા અંકુશ નીચે મૂક્યા હતા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવ્યું. તેના હાથ નીચે મુંબઈ અને મદ્રાસના જે કાઉન્સિલ હતા એ લોકોને તેના હાથ નીચે મૂકવામાં. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આ પણ સવાલ યાદ રાખજો, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ. બરાબર. જે તમારે સવાલોનું પૂછ્યા સમજાવતો સમજાવતો લખતું જવાનું નોટમાં, કારણ કે એક એક માર્કના સવાલો બહુ અગત્યના હોય છે. એટલે વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા યુદ્ધ. આ પણ આવે તમને વોરન હેસ્ટિંગ્સ વિશે લખો તો તમે એટલું પણ લખી શકો, વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ભારત ગવર્નર જનરલ હતા. તેના સમયમાં, તેના શાસનકાળમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરની હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. આ બંને સત્તાઓની એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલીઓ વધી હતી. એક સાથે બંને ચડાઈ કરી હતી. મરાઠાઓ અને ટીપુના મૈસૂરના વિગ્રહ, એ બંને એક સાથે યુદ્ધ કર્યું હતું, એટલે એને મુશ્કેલીઓ વધી હતી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. વોરન હેસ્ટિંગ્સ પછી કોણ આવ્યો? કોર્નવાલિસ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજું મૈસૂર વિગ્રહ થયો. એના વખતમાં ટીપુ સુલતાન નામે જાણીતો મૈસૂરનો સુલતાન હતો અને તેની સાથે મૈસૂરનો ત્રીજો વિગ્રહ થયો હતો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. આ ટીપુ સુલતાનને હરાવવા માટે તેણે મરાઠાઓ અને નિઝામની મદદ લઈ. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. હારી ગયેલી સંધિ સ્વીકારી. કોર્નવાલિસમાં સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યા. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીની માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે
પરીક્ષામાં પૂછાશે કે વેલેસ્લીની સહકારી યોજનાની લશ્કરી અથવા સૈન્ય શરતો જણાવો અથવા યોજનાની શરતો જણાવો. બરાબર, તમારે આટલું યાદ રાખવાનું, વેલેસ્લીની સહકારી યોજનાની શરતો. બરાબર, શરતો પછી રાજ્યો પણ તમને સમજાવીશ. પહેલા આપણે પહેલી શરત એ હતી કે કંપની સરકારી તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. પહેલી શરત એ હતી, યાદ રાખજો, કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય જે રાજા આ યોજના સ્વીકારે તેને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ પહેલી શરત. બીજી શરત, તેના બદલામાં હવે સૈન્ય આપ્યું ને એનું રક્ષણ કરવાનો વાયદો આપ્યો, તો તેના બદલામાં રાજ્યએ શું આપવું? તો એ બીજી શરત ઊંચી છે કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ, એટલે કે લશ્કરનો જે પણ ખર્ચ થાય તે લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજને આપવો, અથવા એ પ્રદેશમાંથી જે લશ્કરની ખર્ચને પહોંચી વળાય એવો પ્રદેશ હોય એવો પ્રદેશે અંગ્રેજ સરકારને, એટલે કે અંગ્રેજોને આપવો. ફરીથી બીજી શરત યાદ રાખજો કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજી શરત હતી, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપની પરવાનગી ન આપે ત્યાં સુધી બીજા રાજ્યો કે અન્ય રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ચોથી શરત, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. દરેક જે પણ આ યોજના સ્વીકારે તે રાજ્યએ પોતાના રાજ્યની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અને પાંચમી શરત છે, અન્ય વિદેશીઓ પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. એટલે અંગ્રેજ સિવાયનો બીજો કોઈ પણ વિદેશી, એટલે કે ફ્રાન્સ હોય, ડચ હોય, નેધરલેન્ડ હોય, બરાબર, ડેનમાર્ક હોય, કે કોઈ પણ વિદેશી એ રાજ્યમાં રાખવો નહીં. તો આ 5 વેલેસ્લીની શરતો હતી. હવે આ યોજના અપનાવેલ રાજ્યો કયા કયા હતા? તો કે રાજ્ય શાસકો નિઝામ હતો. સૌથી પહેલો નિઝામ હૈદરાબાદનો, નિઝામ યુપીનો હતો. મૈસૂર, પછી અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. ફરીથી યાદ રાખજો, તમને પરીક્ષામાં એ રીતે સવાલ પૂછાશે કે વેલેસ્લી યોજનાની શરતો જણાવો અને આ યોજના સ્વીકારનાર રાજ્યોના નામ અથવા રાજ્ય શાસકોના નામ જણાવો. તો ફરીથી 5 શરત બોલું છું. પહેલી શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજી શરત, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તો તેટલો આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજી શરત, કંપની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ચોથી શરત, જે પણ યોજના સ્વીકારે તે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. પાંચમી શરત, અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. યોજના અપનાવેલ રાજ્યોના શાસકો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર છે. હવે આપણે આગળ જઈએ. એટલે આ સવાલ પર લખી રાખજો. તમે પરીક્ષા માટે અગત્યનો છે, નોટમાં આગળ ઇમ્પોર્ટન્ટ સાહિત્ય કરીને લખી નાખજો કે વેલેસ્લી યોજનાની લશ્કરી શરતો અથવા વેલેસ્લી યોજનાની શરતો જણાવો અને આ યોજના સ્વીકારનાર રાજ્ય શાસકોના નામ છે. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા.
ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારવાનો જે ઇનકાર થતાં કંપનીએ નિઝામની સાથ મેળવી મૈસૂર પર આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મરી ગયો. ટીપુ સુલતાને આ યોજનાનો અસ્વીકાર કર્યો કે મને આ યોજના માન્ય નથી. એટલે અંગ્રેજોએ મૈસૂર ઉપર નિઝામ સાથે સાથ મેળવી અને ફરીથી યુદ્ધ કર્યું, જેમાં ટીપુ સુલતાન લડતા માર્યો ગયો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યા. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. બરાબર. ત્યાર પછી હેસ્ટિંગ્સ આવ્યો. વેલેસ્લી પછી હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરીને નેપાળની જે પ્રજા છે ગુરખાઓ એને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાવ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠો વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એ પછી આ વિલિયમ બેન્ટિક જે ભારતમાં અગાઉના જે પણ જનરલ ગવર્નર થઈ ગયા તેના કરતાં તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયા. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થતો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કર્યો હતો. એટલે કે જે લોકોને અસંતોષ ત્યાં ભેગા થઈને યુનિયન ના બનાવે, જેથી અંગ્રેજ શાસનને લડવામાં મુશ્કેલી પડે, એટલે તેણે ઉદાર મતવાદી સ્વીકાર કર્યો હતો. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિની યોજના અને કંપનીના રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. બરાબર. એણે આ વધારવી ઉમેરી ખાલસા નીતિ. તો ખાલસા નીતિ કઈ હતી? તો ડેલહાઉસીની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા ખાલસા જે રાજ્યો એની યોજનાઓ સ્વીકારેલી એની સાથે યુદ્ધ કરવું અને યુદ્ધ કરીને રાજ્યને હટાવી દેવો, રાજાને, એને ખાલસા નીતિ કહેવામાં આવે છે. યુદ્ધ દ્વારા ખાલસા એમાં બે રાજ્યો હતા, પંજાબ અને બેગુર, એટલે અત્યારે બર્મા કહેવામાં આવે છે, બર્માનો નીચેનો ભાગ. પછી રાજા અપુત્ર, જે રાજાને પુત્ર ન હોય અને એ રાજા અવસાન પામે તો એ રાજ્ય ખાલસા કરવું, બીજા કોઈ રાજાને બેસાડવો નહીં અને અંગ્રેજ શાસન ત્યાં સ્થાપી દેવું. એવા રાજાઓમાં સતારા, જયપુર, સાંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાદ, નાગપુર. પછી બીજો ટોપિક છે ગેરવહીવટ. જેમાં ગેરવહીવટ ચાલતો હોય, લાંચ રૂશ્વતો બધી ચાલતી હોય. ગેરવહીવટના બહાના નીચે ખાલસા, એમાં અવધ રાજા અવધ હતું. અવધને ગેરવહીવટના બહાના નીચે ખાલસા કર્યું હતું. ફરજની ઉઘરાણી કરે ખાલસાને. ફરજ એને જે ચૂકવવાનું કરજ જે દેવું ચૂકવવાનું હતું એ દેવું ચૂકવી ન શક્યા હોય તેવા કરજ ઉઘરાણી તળે ખાલસા રાજ્ય થયું હતું. નિઝામના વરાણા પ્રાંત. ત્યાર પછી નામ માત્રની સત્તાનો અંત લાવી, જેને ખાલી નામ માત્ર રાજા તરીકે જ હોય પણ સબત ટેમ હોય એવા નામ માત્ર સત્તાનો અંત લાવી ખાલસા કર્ણાટક અને કાંચો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, એટલે ડેલહાઉસી તો સામ્રાજ્યવાદી હતો, એટલે તો સામ્રાજ્યવાદી એટલે શું? પોતાનો વિસ્તાર વધારતો જ જવો. ચીન અત્યારે સામ્રાજ્યવાદી છે, દરેક દેશોની સરહદો પર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરે છે, પોતાનો જમીનનો વિસ્તાર વધારતો જ જાય છે, એને સામ્રાજ્યવાદી કહેવાય. તો ડેલહાઉસી પોતે પણ સામ્રાજ્યવાદી હતો, પોતાનો શાસનનો વિસ્તાર વધતો જ જાય, જમીન વધતી જ જાય. પણ સાથે સાથે તે સુધારવાદી હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે નખાઈ હતી. આ જનરલ નોલેજની ગવર્મેન્ટ એક્ઝામમાં પણ પૂછાય છે કે ભારતમાં કઈ સાલમાં કયા સ્થળો વચ્ચે પ્રથમ રેલવે લાઈન નખાવી હતી? તો ભારતમાં પ્રથમ રેલવે લાઈન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે નખાઈ હતી. અને તે કોના સમયમાં? તો કે ડેલહાઉસીના સમયમાં.
ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર ડેલહાઉસી બીજી કંઈક સુધારા કર્યા અને ભારતમાં વિકાસ કર્યો. તો સૌથી પહેલાં રેલવે લાઈન હતી. તદુપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યા. પહેલાં ટેલિગ્રામ કહીએ છીએ. જૂના વખતમાં અમારી વખતમાં અમે નાના હતા ત્યારે અમારા ગામ બીજા ગામમાં કોઈ એવું અવસાન પામ્યું હોય, દાદા કેવા ગામડે હોય, તો એ વખતે તાર આવતા હતા ઘરે, ટેલિગ્રામ આવતો હતો કે દાદા એક્સપાયર, પછી શું લખેલું આવે. એટલે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃવિવાહ, જે વિધવા થઈ હોય એના ફરીથી લગ્ન કરવા. બાળ લગ્ન પ્રતિબંધ, એટલે નાના બાળકોના જે ઘોડિયાઓમાં એમાં લગ્ન થઈ જતા હતા એવા બાળ લગ્ન પર પ્રતિબંધ દ્વારા તેના સમયમાં પસાર થયા હતા. આટલા બધા સુધારા કર્યા હતા. 1757ના પ્લાસીના યુદ્ધ શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. 1757 પ્લાસીનું યુદ્ધ થયું અને 100 વર્ષ પછી અંગ્રેજ કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતમાં રાજ્યના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. એટલે જેમ વિસ્તાર વધે એમાં સંતોષ વધતો જાય, એટલે એને અસંતોષનો સામનો કરવો પડ્યો. અને આ અસંતોષને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો, જેને આપણે વિપ્લવ કહેવામાં, પ્રથમ વિપ્લવ 1857માં મંગલ પાંડેએ કર્યો હતો. હવે કંપની શાસનની આર્થિક અસર હતી. તો કે વધારે જ્યારે આપણે કંપનીનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સૂત્રો કાપડ માટે જાણીતું હતું. બંગાળ સૂત્રો કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલબની નિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના પુનરુદ્યોગને કઠિન નાપાવેલી અયોગ્ય રીતસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ બનાવી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી દેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની અથવા તો જેલની સજાની પણ કરવામાં આવતી હતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ હતી અને મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો હતો. હવે કંપનીની શાસનની સામાજિક અસરો, તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણિજ્ય સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, એટલે કે જેનો પતિ મરી જાય તેની પત્નીની ચિતા ઉપર તેની પત્નીએ કૂદી પડવો હતો, સતી કહું એ સતી પ્રથા છે. પુત્રીને દૂધ પીતી કરવી, એટલે કે દૂધના તપેલામાં છોકરીને દૂધના તપેલા મૂળીને મારી નાખવી, તેને દૂધ પીતી કહેવાય. કરવાના રિવાજો, બાળ લગ્ન, નાના બાળકોના લગ્ન કરવા વગેરે, આ બધા કુરિવાજો હતા. અંગ્રેજના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજ દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજ શિક્ષણ અપનાવવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ.
અંગ્રેજોના શાસનને કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી, સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. ઉપસંહાર, હવે આખો પાઠનો ઉપસંહાર શું છે એ આપણે છેલ્લો ટોપિક છે પાઠનો. તો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યો. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સારી પણ ખરી અને ખોટી પણ થઈ, અને સારી નરસી કહેવાય એવી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતનો ભોગ લેવામાં આવ્યો પણ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરી હતી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. જે સંસ્થાગત સુધારા કર્યા, પૂર્ણિવાદો બંધ કરાવ્યા, તેનાથી ભારતને ફાયદો પણ થયો. હવે આ પાઠના આપણે જનરલ પ્રશ્નોની ચર્ચા કરીશું, બરાબર? એટલે આ પાઠ પૂરો થઈ ગયો છે. આ પાઠના લેસન, પાઠના સમાચાર